ओके ओके तपोवन पाठशाला चंद्रशेखर गुरुमा जेना छे स्वप्न द्रष्टा जीत रक्षित गुरुजी स्नेहथी सिंचन करता विकसती ज्या सदाय गुणोनी हार माळा एवी मारी तमारी तपोवन पाठशाला शास्त्र स्वाध्याय निष्ठिन ज्ञानना ज्ञाजवाड़ा एवी मारी तमारी तपोवन पाठशाला अमूल्य अमूलक भाई भव्य भूपेन्द्र भाई आधार स्तंभ जेना सेवा करता सवाई सतत नमो नमो प्रणाम सातम छतर के प्रणाम सर। नमो प्रणाम सर। ओरियंतान नमो सिद्धानम नमो आर्यानम नमो वज्रायानम नमो लोये सब्बसाहूनम एषो पंचनमुक्कारो शब्द पावप्पणासनो मंगलानं च सर्वेसिं पडमं हवै मंगलम्। परम पूज्य पूज्यपाद देवेंद्र सुरेश्वरजी महाराजा द्वारा विरचित कर्मस्तव नामનો બીજો કર્મગ્રંથ અને બીજા કર્મગ્રંથની અંદર બંધ ઉદય ઉદીર્ણા અને સત્તા એ આપણે ગુણસ્થાનક પ્રમાણે જોવાનું છે. કયા ગુણસ્થાનકમાં કેટલી પ્રકૃતિ બાંધાય, કેટલી પ્રકૃતિ ઉદયમાં હોય, કેટલી પ્રકૃતિ સત્તામાં હોય, કેટલી પ્રકૃતિ એ ઉદીર્ણા કરી શકાય, એ બધું જ. એટલે સૌપ્રથમ ગુણસ્થાનકની વિચારણાની સાથે સાથે ત્યાં બંધ ઉદય ઉદીર્ણા એક સાથે તે ગુણસ્થાનકમાં કેટલી પ્રકૃતિ બાંધાય, કેટલી ઉદય હોય, આ તો બંધ જોઈ રહ્યા છીએ. જેમાં અંતે આપણે અપ્રમત્ત સંયત જોયા, પછી અપૂર્વકરણ જે છે એ અપૂર્વકરણ ગુણસ્થાનક જે છે તેના 8 ભાગ છે. એ અપૂર્વકરણ ગુણસ્થાનકના જે 8 ભાગ, એ 8 ભાગની અંદર પ્રથમ જે છે સૌપ્રથમ આપણે જોયો તો કે 8 ભાગ જે છે એ 8 ભાગમાં ક્યાં કેટલી પ્રકૃતિ, તો સાતમે આપણે જોયું તો સાતમે કેટલી પ્રકૃતિ બાંધાય છે, તો સાતમે જે છે તે સાતમે 58 કે 59 કે 58, તો 59 કે 58 પ્રકૃતિ જે છે એ 59 કે 58 ક્યારે બાંધાય, તો જો 59 હોય તો આયુષ્ય બાંધતા બાંધતા આવે તો 59 થાય, આયુષ્ય બાંધીને આવે જો છઠ્ઠા ગુણસ્થાનકમાં બાંધીને જ આવે તો ત્યાં એ 58 પ્રકૃતિ થાય. તો આઠમાના પહેલા ભાગે અપૂર્વકરણ ગુણસ્થાનકના પહેલા ભાગે પણ 58 પ્રકૃતિ, કારણ કે સાતમા ગુણસ્થાનકે નવું આયુષ્ય બાંધવાનું ચાલુ કરતા જ નથી. જે આયુષ્ય બાંધતા બાંધતા ત્યાં સાતમા ગુણસ્થાનકે આવ્યા છે એટલે તેના કારણે જે આયુષ્યનો બંધ ત્યાં માનેલા છે, એટલે આઠમા ગુણસ્થાન સાતમા ગુણસ્થાનકે જ્યાં આયુષ્ય ન બાંધાય તો આઠમા ગુણસ્થાનકે કેવી રીતે બાંધાય, એટલે આઠમા ગુણસ્થાનકે પણ આયુષ્ય બાંધાતા નથી, એટલે આયુષ્ય નીકળી જતા આઠમાના પહેલા ભાગે 58 પ્રકૃતિ થાય. એટલે એમાં જ્ઞાનાવર્ણ્યની 5, દર્શનાવર્ણ્ય 6, વેદનીય 1, મોહનીય 9 અને આયુષ્ય હવે 0 થઈ જશે. આયુષ્ય 0, નામ 31, ગોત્ર 1, અંતરાય 5. એટલે દેવ આયુષ્ય જે હતો એ દેવ આયુષ્ય નીકળી જાય એટલે એ 58 પ્રકૃતિ બાંધાય.
અને મૂળ પ્રકૃતિમાં હવે 7 જ પ્રકૃતિ બંધાય છે, કેમ કે આયુષ્ય વિના 7 પ્રકૃતિ. 2 થી 6 ભાગની અંદર નિદ્રાદિક નીકળે. 2 થી 6 ભાગમાં નિદ્રાદિક. નિદ્રાદિક એટલે નિદ્રા અને પ્રચલા. કારણ કે તેને બાંધવા માટે જેવા પ્રકારનો અધ્યવસાય જોઈએ તેવા પ્રકારનો અધ્યવસાય એ બીજા ભાગથી આગળ છે જ નહીં. તે પહેલા ભાગ સુધી જ તેવા પ્રકારનો અધ્યવસાય હોય, જેના કારણે પહેલા ભાગ સુધી એ નિદ્રાદિક બંધાય છે અને પહેલા ભાગના અંતે એ નિદ્રાદિક અર્થાત નિદ્રા અને પ્રચલા એ બંને નીકળી જતા 2 થી 6 ભાગની અંદર એ 2 પ્રકૃતિ આપણે ઓછા કરીએ એટલે કેટલી પ્રકૃતિ થાય? 58 માંથી 2 જાય તો 56 પ્રકૃતિ. આ 56 પ્રકૃતિ છે એ 56 પ્રકૃતિ એ આઠમાના બીજા ભાગથી છઠ્ઠા, બીજા ભાગે પણ 56, ત્રીજેથી માંડીને અર્થાત પહેલાના અંતે નિદ્રાદિક નીકળે પછી એ બીજે પણ આટલા ત્રીજા ભાગે કોઈ નથી, બીજા ભાગના અંતે કઈ નહીં નીકળતા, ત્રીજા ભાગને નહીં નીકળતા, ચોથા ભાગે નહીં નીકળતા, પાંચમા ભાગે નહીં નીકળતા, છઠ્ઠા ભાગે. હવે છઠ્ઠા ભાગ એટલે કે પાંચમા ભાગ સુધી કઈ નીકળતા નથી, પણ છઠ્ઠા ભાગના અંતે પાછા નીકળે. કેટલી પ્રકૃતિ નીકળે? તો 30 પ્રકૃતિ નીકળી જાય. અંતે 30 પ્રકૃતિ નીકળે. છઠ્ઠા ભાગના અંતે 30 પ્રકૃતિ નીકળે એટલે 56 માંથી 30 જાય એટલે કેટલી પ્રકૃતિ રહે? 26 પ્રકૃતિ. તો અહીં નિદ્રાદિક જે છે પહેલા ભાગના અંત એટલે પહેલા ભાગ સુધી જ તેને બાંધવા માટે તેવા પ્રકારનો અધ્યવસાય હોય, એને નિદ્રાદિક યોગ્ય અધ્યવસાય તે પહેલા સુધી જ છે, આઠમાના પહેલા ભાગ સુધી જ છે. બીજા ભાગથી એ નથી માટે પહેલા ભાગના અંતે એ નિદ્રાદિક નીકળી જાય છે. હવે છઠ્ઠા ભાગના અંતે જે 30 પ્રકૃતિ એ પહેલા નિદ્રાદિક છે. નિદ્રાદિક કોની પ્રકૃતિ છે? જ્ઞાનાવર્ણ્યની છે? નથી. વેદનીયની છે? નથી. મોહનીયની પ્રકૃતિ છે? એ પણ નથી. આયુષ્ય તો એ તો છે જ નહીં. નામની નથી. ગોત્ર નહીં. અંતરાય નહીં. તો કોની પ્રકૃતિ છે નિદ્રાદિક? તો નિદ્રાદિક દર્શનાવર્ણ્ય પ્રકૃતિ છે. એટલે દર્શનાવર્ણ્યમાં કે એ 4 પ્રકૃતિ, કારણ કે દર્શનાવર્ણ્યની કેટલી પ્રકૃતિ હતી? ટોટલ 9. દર્શનાવર્ણ્યની કુલ પ્રકૃતિ 9. કઈ કઈ 9 પ્રકૃતિ? તો 4 દર્શનાવર્ણ્ય અને 5 નિદ્રા. તો એની અંદર 5 નિદ્રામાં એની અંદર નિદ્રા અને પ્રચલા આ બંને કોની પ્રકૃતિ છે? તો તે દર્શનાવર્ણ્ય. તો દર્શનાવર્ણ્યમાંથી 6 માંથી 2 જાય એટલે કે 4 પ્રકૃતિ હવે એ દર્શનાવર્ણ્યને રહે. હવે જે 30 પ્રકૃતિ નીકળે છે એ 30 પ્રકૃતિ નામકર્મની છે. એ 30 પ્રકૃતિ જે છે એ 30 પ્રકૃતિ નામકર્મની છે. એટલે 31 ની જગ્યાએ હવે નામકર્મની કેટલી છે? 30 છે. હવે એમાંથી એકમાત્ર નામકર્મની એક જ પ્રકૃતિ બાંધાય છે. એ કઈ પ્રકૃતિ બાંધાય છે એ પણ આપણે જોઈ લઈએ. હવે જે છે એ નામકર્મની જે 30 પ્રકૃતિ કઈ 30 પ્રકૃતિ નીકળે તો એ કહે છે કે દેવગતિ, દેવાનુપૂર્વી, પંચેન્દ્રિય જાતિ, સુખ વિહાયક ગતિ, 3 દશકમાંથી યશ નામ કર્મ વિના બાકીના 9 જેને 3 નવક તરીકે કહેવાય છે. વૈક્રિય શરીર, આહારક શરીર, તેજસ શરીર, કાર્મન શરીર, વૈક્રિય અંગોપાન, આહારક અંગોપાન, સમચતુરસ્ત્ર સંસ્થાન, નિર્માણ, તીર્થંકર, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અગુરુ લઘુ, ઉપઘાત, પરાઘાત અને ઉચ્છ્વાસ. આ 30 પ્રકૃતિ જે છે એ 30 પ્રકૃતિ અહીં નીકળી જાય છે. હવે 30 પ્રકૃતિ જે નીકળે છે એના મૂળ કારણ એટલું જ છે કે 8મા ગુણસ્તનકના ચરમ ભાગમાં એટલે કે 7મા ભાગમાં આ 30 પ્રકૃતિ વિના આ 26 પ્રકૃતિ બંધાય છે. કે 7મા ભાગે જે 30 પ્રકૃતિના બંધનો નહીં થવાનું કારણ કે તેના બંધને યોગ્ય અધ્યવસાયનો અભાવ. બંધ કરવા માટે જે અધ્યવસાય જોઈએ તેવા પ્રકારનો અધ્યવસાય અહીં નથી, માટે એ
તે આ 30 પ્રકૃતિ ત્યાંથી નીકળી જાય છે. હા બોલો મિતનભાઈ, શું પ્રશ્ન છે? સાહેબ આ 3 ભાગ કેમ કરે છે જે બહુ સમજ ન પડી મને. એના જે છે ને 8મા ગુણસ્થાનકની અંદર આમ 7 ભાગ પડે. 8મા ગુણસ્થાનક જે છે ને 8મો ગુણસ્થાનકની અંદર એ 7 ભાગ પડે. હવે તમને હું કહું કે એની અંદર કે એક છે, માની લો એક સંપૂર્ણ એક ક્લાસ છે, કોઈક એક ઉદાહરણ તરીકે એક સ્કૂલ છે માની લો. એ સ્કૂલની અંદર માત્ર હાઈ સ્કૂલ માટે આપણે રાખીએ તો અથવા તો 8, 9 અને 10, 8, 9, 10 માની લો 7 સુધી પ્રાઇમરી છે, 8, 9, 10 ને હાઈ સ્કૂલ છે અથવા તો એની અંદર મિડિલ એટલે કે એ હાઈ સ્કૂલ તરીકે માની લો. તો આપણે શું કહેશું? હાઈ સ્કૂલ કહીશું ને. પણ હાઈ સ્કૂલ ની અંદર પણ કેટલા 3 ધોરણ છે? 3 ધોરણ છે. 3 ધોરણ છે ને. તો હાઈ સ્કૂલમાં પણ 3 ધોરણ ની અંદર 8, 9, 10 આવા 3 ધોરણ છે. તો એ જ પ્રકારે 8મું ગુણસ્થાનક જે છે ને 8મું ગુણસ્થાનક ની અંદર આવા પ્રકારના એને આપણે 7 ભાગ પડે. આની અંદર આપણે સામાન્યથી 3 જ ભાગ દેખાય છે, બરાબર ને? આપણે 3 જ ભાગ મુખ્ય દેખાય છે. કયા? એક પહેલો ભાગ, 2 થી 6 નો ભાગ અને 7માનો ભાગ. અહીં સામાન્યથી 2 થી 6 ની વાત કરી છે કે એમાંથી બીજો કોઈ આપણે નીકળતા નથી, પરંતુ વિશેષ આપણે વિચારણા કરવા જઈએ તો બીજા ભાગથી ત્રીજા ભાગમાં પણ એટલું વિશેષ હોય, ત્રીજા ભાગથી ચોથા ભાગે વિશેષ હોય, ચોથા ભાગથી 5મા ભાગે વિશેષ હોય. એટલે કંઈક ના કંઈક બધામાં વિશેષતા રહેલો છે. એટલા માટે એ 8મા ગુણસ્થાનકને તેને 7 ભાગ પાડવું પડ્યું. આપણે તો એ તો નિશ્ચિત એ તો સામાન્યથી અહીં તો દેખાય છે ને કે 3 ભાગની અંદર કેમ 3 ભાગ પડ્યા? કે પહેલા ભાગ સુધી એ નિદ્રાદિક બાંધે છે, બરાબર? બીજા ભાગે નિદ્રાદિક નથી બાંધતા, એટલા માટે ત્યાં એ છે. પછી 2 થી 6 ભાગ સુધી આજે 30 પ્રકૃતિ બાંધાય છે, 7મા ભાગે નથી બાંધતા, એટલે એની અંદર આપણે સામાન્યથી 3 છે. પરંતુ તો પછી 3 ભાગ પણ પાડી શકત, પણ એ સામાન્યથી એની અંદર આવા આપણે 3 ભાગ દેખાય છે. પરંતુ દરેક ભાગના કંઈક ના કંઈક વિશેષ છે, જે આપણે વિશેષ એવા કર્મ પ્રકૃતિ, કર્મ પેઢી એ બધા ગ્રંથોની એની અંદર વિશેષથી એનો આપણે વર્ણન ત્યાં પણ છે. માત્ર સામાન્યથી એટલું છે કે સામાન્યથી આ નિદ્રાદિક 2 થી 6 ભાગમાં બાંધાતું નથી, એટલું જ આપણે એની અંદર જણાયા છે. તો જીવ જ્યારે આગળ વધે તો 3 ભાગમાં પસાર થાય કે કોઈ બી એક ભાગ? ના, એક એક કરીને બધા ભાગથી 1 થી 7 ભાગમાં પ્રસાર થાય. એટલે આ બધું અંતર મુહૂર્તમાં થાય સર? અંતર મુહૂર્તમાં જ થાય આ બધી. અચ્છા, એટલે જે એક સમયે, 2 સમયે, 3 સમયે એમ ગણી શકો ભાગને? એની અંદર ગણવું હોય તો ગણી શકાય, પરંતુ એની અંદર મુખ્ય એને એક અસત કલ્પના આપણે કહી શકીએ કે આટલા ભાગની અંદર એનો પૂર્ણ થાય છે. માની લો એક એક ભાગમાં અસત કલ્પના 10 સમય માનીએ તો કેટલા સમય પૂર્ણ થાય? 70 સમય. હા. એટલે દરેક જે બી 8મા ગુણસ્થાનક સ્પર્શે એ આ 3 ભાગને સ્પર્શે? હા, આમ મુખ્ય 3 ભાગ દેખાય છે. ભાગ કેટલા છે? 7 છે. 7. હા. આ બધામાં એ જ પ્રમાણે છે. અચ્છા, આમાં તીર્થંકર નામકર્મ ના બાંધી શકે સાહેબ? હા, તીર્થંકર નામકર્મ હવે બંધાતું નથી, કારણ કે તીર્થંકર નામકર્મ બાંધવા માટે પણ એની અંદર આપણે શું જોયું કે તીર્થંકર નામકર્મ પણ એની અંદર હવે બાંધતા નથી. કારણ કે હવે એના માટે પણ તીર્થંકર નામકર્મના બંધ માટે આપણે કારણ શું જોયું તો? તીર્થંકરના બંધ માટે આપણે કારણ જોયું તો તેવા પ્રકારનો કસાય. આપણે કસાય જોયો હતો ને? કેવો કસાય? શુભ એવો કસાય, પ્રશસ્ત કસાય. હવે આગળના ભાવમાં એવા પ્રકારે થાય ને કે એ ના તો તેના પ્રતિ રાગ, ના તો તેના પ્રતિ દ્વેષ. અને જ્યાં પ્રશસ્ત કસાય હતો ત્યાં રાગ હતો, ભગવાનના શાસનના ઉપર રાગ હતો, ભગવાનના એ શાસન ઉપર રાગ. હવે આગળના સ્ટેપમાં જે પ્રમાણે જાય તે પ્રમાણે એ આત્માનો રાગ દેશ ઓછો થતા જ જાય. એટલે જેના કારણે ના તો ત્યાં
તેવા પ્રકારનો રાગ થાય છે, ના તો તેવા પ્રકારનો દ્વેષ થાય છે, એવું કાંઈ થતા નથી. માટે એવા તીર્થંકર નામ કર્મને જેવા પ્રકારનો એને અધ્યવસાય જોઈએ અથવા તીર્થંકર નામ કરે જે પ્રશસ્ત કસાય હોવું જોઈએ એવા પ્રકારનો ત્યાં નથી. માટે એ તીર્થંકર નામ કર્મ પણ બંધાતા નથી. ઓકે. હવે આ જે 30 પ્રકૃતિ છે એ 30 પ્રકૃતિનો કારણ મુખ્ય એટલું જ છે કે તેવા પ્રકારનો અધ્યવસાયનો અભાવ છે. માટે આ 30 પ્રકૃતિ ત્યાં બંધાતા નથી. હવે આની અંદર એક પ્રશ્ન છે કે 8મા ગુણસ્થાનકના પ્રથમ ભાગે 58, 2 થી 6 ભાગમાં 56 અને અંતિમ ભાગમાં 26, આમ ત્રણ જ પ્રકારે જે આપણે અત્યારે જે ચર્ચા કરતા હતા કે એના કેટલા કે ત્રણ જ પ્રકાર પાડવા જોઈએ, પરંતુ એ જ ઉચિત પણ તેને 7 ભાગ શા માટે? દરેક ભાગે ભિન્ન ભિન્ન બંધ તો અહીંયા છે જ નહીં. 2 થી 6 ભાગનો એક સમાન જ ભાગ એક જ ભાગ કરી દો ને. તો એનો અર્થ એના જવાબ આપતા કહે છે કે 58 થી 26 ની વચ્ચેનો જે બંધનો કાળ કરતા 56 નો બંધનો કાળ ઘણો વધારે છે. અર્થાત એનાથી 5 ગુણો છે તે સમજવા માટે જ એને શું કરે છે, એને 7 એને ભાગ કરેલું છે. અને 8મું જ્ઞાનસ્થાનક નું કાળ માત્ર અંતર મુહૂર્ત છે. તેના માની લો એક અસત કલ્પના 70 સમય તરીકે આપણે કરીએ તો એને 7 ભાગ પડે. એટલે 1 થી 10 ભાગ, પછી 56 નો બંધ 1 થી 10 ભાગ સુધી 56 નો બંધ થાય, 11 થી 60 ભાગ સુધીનો 26 નો બંધ થાય, અને 61 થી 70 સુધીનો જે છે એમાં 58 નો બંધ 1 થી 10 માં, 56 નો બંધ 11 થી 60 માં, અને 26 નો બંધ ક્યાં થાય તે 61 થી 70 સુધીના ભાગમાં થાય છે. એમ સમજવું અને તે સમજી શકાય. પરંતુ જો તેના ત્રણ જ ભાગ આપણે કરીએ તો શું થાય કે 1 થી 23 સમય સુધી 58 નો ભાગ, 24 થી 46 સમય સુધી 56 નો ભાગ થાય, અને 47 થી 70 સમય સુધી શેનો ભાગ થાય? એની અંદર 26 નો ભાગ થાય. આમ સમજાય યાર. જેના કારણે એવું નથી કે એક એક ના ભાગ જે છે એને બંધની અંદર ભાગમાં પણ એનો કાળ જે છે એનો કાળ તેટલો એટલે તેવા પ્રકારના એટલે એનો કાળના આશ્રયે કે એનો કાળ કેટલો પ્રમાણે છે એના માટે જ એની અંદર 7 ભાગ પાડવામાં આવ્યું છે. આ પ્રમાણે એ 8મા ગુણસ્થાનક ની અંદર બંધ મૂળ પ્રકૃતિ કેટલી બંધાય 8મા ગુણસ્થાનકે? બોલો, મૂળ પ્રકૃતિ કેટલી બંધાય છે? 58. નહીં, મૂળ પ્રકૃતિ મૂળ. હા, હવે 7. હા, 7. હા, કઈ પ્રકૃતિ નથી બંધાતી? આયુષ્ય નીકળી ગયા છે. હવે આયુષ્ય એની અંદર કોઈ આયુષ્ય નથી બંધાતી. ઓકે, પછી હવે એની અંદર આ જે છેલ્લે આપણે જોયો કે 8મા ગુણસ્થાનકના અંતિમ ભાગમાં કુલ કેટલી પ્રકૃતિ બંધાય? 26 પ્રકૃતિ બંધાય છે. બરાબર છે. કુલ અંતિમ ભાગમાં તે 26 પ્રકૃતિ, કુલ એવા 26 પ્રકૃતિ ઉત્તર પ્રકૃતિ બંધાય. એમાંથી જ્ઞાનાવર્ણ્યની કેટલી? 5. દર્શનાવર્ણ્યની 4. 4. પછી વેદનીયની 1. મોહનીયની 9. આયુષ્યની 53 નહીં, 0 છે. બરાબર છે. નામ કર્મની 1. ગોત્ર કર્મની 1. અને અંતરાય કર્મની 5. આમ કુલ કેટલી પ્રકૃતિ? તો કુલ એમાં 26 પ્રકૃતિ તે 8મા ગુણસ્થાનકના અંતે તેની અંદર કે 8મા જે છે એ 8મા ગુણસ્થાનકે એ 26 પ્રકૃતિ બંધાય. આવે 9મા ગુણસ્થાનક. જેમ 8મા ગુણસ્થાનકના કેટલા ભાગ છે? 7 ભાગ છે. તેમ અહીં 9મા ગુણસ્થાનકના 5 ભાગ છે. 9મા ગુણસ્થાનકના કેટલા? તો 9મા ગુણસ્થાનક ત્યાં 5 ભાગ છે. જેમાં હવે 8મા ગુણસ્થાનકના અંતિમ ભાગે
એ હાસ્ય ચતુષ્ક નીકળી જાય. અંતિમ ભાગે શું છે કે અંતિમ ભાગે તે હાસ્ય આદિ 4 પ્રકૃતિ ત્યાં નીકળે છે. કારણ કે નવમાના પહેલા ભાગે એ 4 પ્રકૃતિ વિના એમાં 4 પ્રકૃતિ જે છે એ 4 પ્રકૃતિનો બંધ વિચ્છેદ થાય છે, જેના કારણે હવે 4 પ્રકૃતિ જાય તો કેટલી પ્રકૃતિ રહે છે નવમાના પહેલા ભાગે? 26 છે. 26 માંથી 4 જાય તો 22 પ્રકૃતિ. એટલે એ ચારે પ્રકૃતિ કોના છે તો આપણે અંતર આપણે જોઈ લઈએ. જ્ઞાનાવર્ણ્યનો જો 8માના છેલ્લા ભાગે અને 9માના પહેલા ભાગે એક સમાન છે કે જુદા છે? એક સમાન જ છે. સમાન સમાન છે. દર્શનાવર્ણ્ય સમાન છે. સમાન. વેદનીય સમાન છે. સમાન. કારણ કે 8માના 7મા ભાગે પણ સમાન એક છે અને 9માના પહેલા ભાગે પણ એક જ છે. પણ મોહનીયની પ્રકૃતિ જો મોહનીયની 8માના છેલ્લા ભાગે કેટલી છે? 9 છે. 8માના 7મા ભાગે મોહનીયની પ્રકૃતિ કેટલી છે? 9 છે. જ્યારે 9માના પહેલા ભાગે એની પ્રકૃતિ કેટલી છે? 5 છે. એટલે અંતર કેટલા મળ્યા? 4. એ 4 કઈ પ્રકૃતિ છે તો એ ચારે 4 પ્રકૃતિ છે હાસ્ય, રતિ, ભય અને જુગુપ્સા. એ હાસ્ય, રતિ, ભય અને જુગુપ્સા એ જે છે 9મા ગુણસ્થાનકના પહેલા ભાગે આ 4 પ્રકૃતિ ન બાંધાતા કેટલી પ્રકૃતિ થાય 9માના પહેલા ભાગે? 22 પ્રકૃતિ. એનો કારણ એ છે કે એમાં પણ અધ્યાવસાયનો અભાવ છે. કારણ જેમ જેમ આત્માનો ઉચ્ચ સ્થાન બનતું જાય, આત્માના સ્થાન ઊંચા લેવલ પર જાય ત્યાં શું થાય છે? ત્યાં તેવા પ્રકારનો જે આ હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા એ બધા ખરાબ પ્રકૃતિ છે, અશુભ પ્રકૃતિ છે. અશુભ પ્રકૃતિના કારણે કે મનનો અધ્યાવસાય શુભ છે તો અશુભ બાંધાય, અશુભ ન બાંધાય. તો એટલે ત્યાં જે છે એટલે ત્યાં આવા પ્રકારના જે 9મા ગુણસ્થાનકે એ જે હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા આ આપણે એ મોહનીયની ચારે 4 પ્રકૃતિ ત્યાં બાંધાતા નથી. કારણ કે હવે અધ્યાવસાય સ્થાન ઊંચા લેવલ પર છે. એ પણ આપણે જોયો 8મા કરતા 9મા ગુણસ્થાનકમાં અધ્યાવસાય કેવો છે? શુભ છે, અત્યંત શુભ છે, અત્યંત વિશુદ્ધ છે. અને જેના કારણે એના પણ વિશુદ્ધિને પણ આપણે જોયું તો કે 8મા કરતા 9મામાં અનંત ગુણ વિશુદ્ધ વાળા છે. અને અનંત ગુણ વિશુદ્ધ વાળા હોવાના કારણે એવા અશુદ્ધિ એવા મોહનીયની જે પ્રકૃતિ છે એ પ્રકૃતિ ત્યાં બંધાતી નથી. એ અધ્યાવસાયનો અભાવ હોવાને કે જેવા પ્રકારનો ત્યાં અધ્યાવસાય જોઈએ તેવા પ્રકારનો અધ્યાવસાય નથી. માટે ત્યાં જે છે એ ત્યાં એ હાસ્ય આદિ 4 પ્રકૃતિ મોહનીયની બંધાતી નથી. માટે કેટલી પ્રકૃતિ થાય? પહેલા 9માના પહેલા ભાગે 22 પ્રકૃતિ. હવે ધીમે ધીમે માત્ર એક મોહનીયની પ્રકૃતિ કાઢવાની છે. મોહનીયની કેટલી પ્રકૃતિ છે? કુલ હવે આપણી પાસે ટોટલ 5 પ્રકૃતિ. આ 5 પ્રકૃતિ છે એ 5 પ્રકૃતિ હવે એક એક કરીને બીજા ભાગે જે છે એટલે કે પહેલા ભાગના અંતે પુરુષ વેદ નીકળી જાય. પહેલા ભાગના અંતે શું નીકળે? તો પહેલા ભાગના અંતે પુરુષ વેદ નીકળે. બીજા ભાગના અંતે સંજલન ક્રોધ નીકળે. ત્રીજા ભાગના અંતે સંજલન માન નીકળે. ચોથા ભાગના અંતે સંજલન માયા નીકળે. અને 5મા ભાગના અંતે જે છે એ 5મા ભાગના અંતે એવા સંજલન લોભ પર નીકળી જાય. એટલે એની અંદર કે સૌપ્રથમ એક એક કરીને આપણે જોવા જઈએ કે 9માના પહેલા એટલે કે 9માના પહેલા ભાગ છે એ પહેલા ભાગના અંતે શું થાય છે કે હાસ્ય એ 8માના અંતે જે છે તે હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા આ 4 પ્રકૃતિ નીકળતા 22 પ્રકૃતિ થાય. પછી 9માના પહેલા ભાગે પુરુષ ભેદ નીકળે એ પણ મોહનીયની જ પ્રકૃતિ છે. એટલે કેટલી થાય? પછી 22 ની બદલે 21 પ્રકૃતિ બંધાય. પછી બીજા ભાગના અંતે પુરુષ ભેદ નીકળી જતા ત્રીજા ભાગે જે છે શું થાય? ત્રીજા ભાગે એક પ્રકૃતિ કેટલી નીકળી જાય તો કેટલી પ્રકૃતિ બાંધે? 20 પ્રકૃતિ થાય. ત્રીજા ભાગના અંતે જે છે એ ત્રીજા ભાગના અંતે એ સંજલન ક્રોધ નીકળી જાય તો પછી ચોથે કેટલી પ્રકૃતિ બંધાય?
19 બાંધાય. એમને ચોથા ભાગના અંતે એવા સંજલન માન પણ નીકળી જાય તો એટલે પાંચમા ભાગે કેટલી પ્રકૃતિ બાંધાય છે? 18 પ્રકૃતિ. અર્થાત ત્યાં સંજલન લોભ અત્યાર સુધી છે એ સંજલન લોભ, પણ પાંચમા ભાગના અંતે સંજલન લોભ પણ નીકળી જતા એ 10મા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ બાંધાશે? ત્યાં 17 જ પ્રકૃતિ બાંધાશે. હા બોલો મિતનભાઈ, શું પ્રશ્ન છે? સાહેબ છેલ્લો ભાગ એટલે એક સમય ને સાહેબ? એટલે છેલ્લો ભાગ એટલે એનો જેટલું સમય છે એને આપણે તેવા 5 ભાગે એને ભાગ કર્યા છે. અંતર્મુહૂર્ત છે. અસત કલ્પના એની અંદર માની લો કે અસત કલ્પના એટલે કેટલું કે 9મા ગુણસ્થાનકના 50 સમય છે. બરાબર છે. તો એક એક ભાગમાં કેટલા સમય આવે? 10 સમય આવે. હા હા. એટલે કે શું થાય કે પહેલા ભાગમાં કેટલું થાય? 1 થી માંડીને 10. બીજા ભાગે કેટલું થાય? 11 થી માંડીને 20. ત્રીજા ભાગે કેટલું થાય? તો 21 થી માંડીને 30. આ પ્રમાણે કેટલા? તો પાંચમા ભાગે કેટલું બની જાય? 41 થી માંડીને 50. 50. એટલે આ પ્રમાણે એક અસત કલ્પના માની લો 5. એટલે જેટલું સમય છે એને 5 ભાગે ત્યાં ભાગ કરેલો છે. ઓકે. તો અહીં આ પ્રમાણે તે કારણ કે એ નીકળી જાય છે એનું કારણ છે કે આત્માનો હવે સ્થાન કેવા છે કે આત્માનું સ્થાન હવે શુભ તરીકે છે. આત્મા ધીમે ધીમે એનો અધ્યવસાય સ્થાન, એનો વિશુદ્ધિ, એ વિશુદ્ધિ વધતા જાય, જેના કારણે અશુભ પ્રકૃતિ ધીરે ધીરે ત્યાંથી નીકળતા જાય. કારણ કે હવે જે સંજલન ક્રોધ, સંજલનનો અર્થ જ કીધું કે જે એવો કંઈક એવું સામાન્ય અતિ અલ્પ એવા અતિ અલ્પ ક્રોધ પણ ત્યાં નથી, અતિ અલ્પ એવા માન પણ ત્યાં નથી, માયા પણ ત્યાં નથી. અને 10મા ગુણસ્થાનકે જે છે એ 10મા ગુણસ્થાનક ઉદયમાં સંજલન લોભ છે, પરંતુ 10મા ગુણસ્થાનકે એ સંજલન લોભનો બંધ પણ નથી કરતા. એવા શું છે કે ત્યાં એ 10મા ગુણસ્થાનકે ત્યાં સંજલન લોભનો એ બંધ પણ નથી કરતા, પણ 10મા ગુણસ્થાન ઉદયમાં સંજલન લોભ ત્યાં છે. એટલે 9માના 5મા ભાગે જ એ પ્રકૃતિ પણ નીકળી જાય, એટલે કે 9માના અંત સુધી મોહનીય પણ નીકળી જાય. હવે કેટલી પ્રકૃતિ બંધાય? મૂળ પ્રકૃતિ 10મા ગુણસ્થાનકે તે વિચારો કે આયુષ્ય તો પહેલા જ એક આયુષ્ય પહેલા નીકળ્યા છે અને 9માના અંત સુધી એ મોહનીય પણ નીકળી જાય, એટલે 10મા ગુણસ્થાનકે મૂળ પ્રકૃતિ કેટલી બાંધાશે? 6 જ પ્રકૃતિ. હવે એ 6 પ્રકૃતિમાં કયા? તો જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, વેદનીય, આયુષ્ય છે નથી, મોહનીય મોહનીય પણ નથી. બાકી કયા? નામ, ગોત્ર અને અંતરાય. આ છ જ મૂળ પ્રકૃતિ ત્યાં બંધાય છે. આ પ્રમાણે 9મા ગુણસ્થાનકે જે છે એ 9મા ગુણસ્થાનકમાં કેટલી? તો 9મા ગુણસ્થાનકમાં પહેલા ભાગે કેટલી પ્રકૃતિ બંધાય? 22. સેના વિના? હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા. હા. પછી બીજા ભાગે કેટલી પ્રકૃતિ બંધાય? 21. સેના વિના? પુરુષ વેદ વિના. ત્રીજા ભાગે કેટલી પ્રકૃતિ બંધાય? ત્રીજા ભાગે જે છે તે 20 પ્રકૃતિ બંધાય છે. સેના વિના? સંજલન ક્રોધ વિના. ચોથા ભાગે કેટલી પ્રકૃતિ બંધાય? 19. સેના વિના? સંજલન માન વિના. પાંચમા ભાગે કેટલી પ્રકૃતિ બંધાય છે? 18. શેના વિના? સંજલન માયા વિના. એટલે 10મા ગુણસ્થાનક જેનું નામ છે સૂક્ષ્મ સંપ્રાય ગુણસ્થાનક. 10મું ગુણસ્થાનક જે છે, જે સૂક્ષ્મ સંપ્રાય ગુણસ્થાનક, આગળના એની અંદર કોઈ ફેરફાર નથી, માત્ર મોહનીયની એક પ્રકૃતિ ઓછી થઈ. પહેલા ભાગે 5 પ્રકૃતિ, બીજા ભાગે 4 પ્રકૃતિ, ત્રીજા ભાગે 3 પ્રકૃતિ, ચોથા ભાગે 2 પ્રકૃતિ, પાંચમા ભાગે 1 પ્રકૃતિ એ જે છે તે. હા બોલો મેઘલબેન, શું પ્રશ્ન છે? પ્રણામ ગુરુજી. ગુરુજી 9મા ગુણસ્થાનકનો કાળ શું છે? અંતર્મુહૂર્ત. અચ્છા, જગન્યતિ ને ઉત્કૃષ્ટિ બેથી અંતર્મુહૂર્ત ને? હા, એની અંદર આપણે શ્રેણીની અપેક્ષાએ વાત કરીએ તો શ્રેણીની અપેક્ષાએ એ 9મા ગુણસ્થાનક જે 8મા ગુણસ્થાનકની જેમ આપણે વાત કર્યા હતા, જઘન્યથી એક સમય ઉત્કૃષ્ટિ અંતર્મુહૂર્ત. હા. અચ્છા.
ઉપસમ શ્રેણીની ઉપશ્રમ વાત છે. શ્રેણી આ અને ઉપસમ છપક શ્રેણીમાં. શ્રેણી. છપક શ્રેણીમાં વાત કરીએ તો છપક શ્રેણીના અંતર્મુહૂર્ત છે. ઓકે, થેન્ક યુ. પ્રણામ ગુરુજી. પણ 10મા ગુણસ્થાનક જેનું નામ છે હવે સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનક. સંપરાય એટલે કસાય છે કે સંપરાય એટલેનો અર્થ કસાય, અને ત્યાં એ સૂક્ષ્મ સંપરાય એટલા માટે કે માત્ર સૂક્ષ્મ લોભ અર્થાત જ્યાં બાદરનો સંપૂર્ણ નાશ થયેલો છે, સૂક્ષ્મ લોભનો જ્યાં ઉદયમાં હોય, બંધમાં નહીં. કારણ કે અત્યારે આપણે જોયું કે બંધમાં છે, બંધમાં એની અંદર મોહની અને એક પણ પ્રકૃતિ છે 10મા ગુણસ્થાનક એ જુઓ નથી. નથી, એટલે કે બંધમાં નથી, પરંતુ ઉદયની અંદર માત્ર જ્યાં સૂક્ષ્મ કસાયનો જ ઉદય હોય, એટલે સંજનન લોભનો જ જ્યાં ઉદય હોય, તેટલા માટે કે સંજનન લોભનો જ્યાં ઉદય છે, સૂક્ષ્મ એટલે અર્થાત અતિ કિટ્ટીરૂપ, અતિ કિટ્ટીરૂપ બારીક ઝીણો અંશ માત્ર એવા પ્રકારના સંપરાય એટલે કસાય એટલે કે સંજલન લોભ વિશેષ જ્યાં ઉદયમાં બાકી હોય, એને તેવા પ્રકારનો જે ગુણસ્થાનક, અને તે ગુણસ્થાનકનું નામ શું કહેવાય? સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનક તરીકે કહેવાય છે, અથવા સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનક એ છે. બાકીને મોહનીય પ્રકૃતિ જે છે, સર્વ પ્રકૃતિનો જ્યાં ઉદય ઉપશાંત થયેલો હોય કાં તો ક્ષય થયેલો હોય. ઉપશાંત એટલા માટે કે ઉપસમ શ્રેણી વાળા શું કરીને આવે? ઉપસમાવીને આવે, અને ક્ષપક શ્રેણી વાળા એક ક્ષય કરતા કરતા આવે. એટલે મોહની અને બધી જ પ્રકૃતિ ત્યાં બાદર લોભ પણ ત્યાં આપણે શું થઈ જાય કે એ શાંત થઈ જાય, કાં તો એક ક્ષય થઈ જાય. માત્ર જ્યાં સૂક્ષ્મ મોહની અને જે સંજનન લોભ છે, જે અતિ સૂક્ષ્મ છે, એ જ માત્ર જ્યાં એકલો માત્ર ત્યાં ઉદયમાં હોય, માટે જ આ ગુણસ્થાનકનું નામ સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનક તરીકે કહેવાય. આમાં મોહનીય પ્રકૃતિ, મોહનીય કર્મની જે 7 પ્રકૃતિ છે, એ સાથે 7 પ્રકૃતિ જે તે 7મા ગુણસ્થાનક સુધીમાં, 20 પ્રકૃતિ છે તે 9મા ગુણસ્થાનક સુધીમાં. કારણ કે મોહની અને કુલ પ્રકૃતિ કેટલી? મોહની અને કુલ પ્રકૃતિ 28 છે. એ 28 ની અંદર આપણે ભાગ કરીએ તો પહેલા અનંતાનુબંધી કયા? અનંતાનુબંધી કેટલા છે? 4. અને પ્લસ દર્શન મોહનીયના 3. દર્શન મોહનીયના 3. કુલ કેટલી પ્રકૃતિ થાય? એ 7. એ 7 ને શું કહેવાય? દર્શન દર્શન સપ્તક. દર્શન સપ્તક. આ દર્શન સપ્તક જે છે એ દર્શન સપ્તક ક્યાં સુધી હોય? તો દર્શન સપ્તક થી 1 થી 7 ગુણસ્થાનક સુધી. પહેલા ગુણસ્થાનકના અંતે એ દર્શન સપ્તક જે છે તે કેટલા? એ 7 ગુણસ્થાનક સુધી હોય છે. કારણ કે 7 થી આગળ એ બધા નથી, કેમ કે 8માંથી શું થાય? 8માંથી શ્રેણી ચાલુ થાય છે, અને શ્રેણીમાં આવા પ્રકારના ક્ષયોપસમવાળા હોય જ નહીં. 2 જ પ્રકારના હોઈ શકે છે. કયા? કાં તો ઉપસમ, કાં તો ક્ષય. બરાબર? કાં તો ક્ષય કરીને આવેલા હોય, કાં તો ઉપસમ કરીને. હવે કેટલી પ્રકૃતિ બાકી રહી? 7 પ્રકૃતિ જાય તો 21 પ્રકૃતિ ના. તો 21 પ્રકૃતિની અંદર કહે છે કે બાકી રહેલા મોહનીયની જે છે એ મોહનીયની એમાંથી 21 માંથી 20 પ્રકૃતિ જે છે એ 20 પ્રકૃતિ ક્યાં સુધી હોય? 9મા ગુણસ્થાનક સુધી. 9મા ગુણસ્થાનક સુધી માત્ર જે છે એ સંજલન લોભ. કયા? તો સંજલન જે લોભ છે એ લોભ ક્યાં હોય? એનો ઉદય, એ સંજનન લોભનો ઉદય માત્ર તે ક્યાં છે? આ એક પ્રકૃતિ સંજનન લોભ એ માત્ર 10મા ગુણસ્થાનક એ ઉદયમાં છે, બંધમાં નથી. ઉદયની વાત કરીએ છીએ તો એ ઉદયમાં સંજનન લોભ હોય છે. એટલે આ 27 પ્રકૃતિ 9મા ગુણસ્થાનક સુધી. 27 એટલે કયા? તો ઉપરના 7 અને 20 પ્રકૃતિ. આ 27 પ્રકૃતિ એમાંથી પહેલા તો ઉપરનો તો 7 તો એ બંધ થઈ ગયો છે, કાં તો એ ઉપસમ થયેલો છે, કાં તો ક્ષયોપસમ થયેલો છે. બાકી રહેલા જે 20 પ્રકૃતિ છે એ 20 પ્રકૃતિનો કાં તો શું થયેલો હોય? ક્ષય થયેલો હોય, અથવા તો ઉપસમ કરીને આવેલો હોય. એ ઉપસમ કરીને આવેલો હોય તો આવા એ 27 પ્રકૃતિનો ઉપસમ અથવા તો ક્ષીણ થયેલો હોય છે.
માત્ર એક જ પ્રકૃતિ સંજ્ઞા લોભનો જ્યાં ઉદયમાં હોય છે માટે આ ગુણસ્થાનકનું નામ પણ શું જાણવાનું? સૂક્ષ્મ સંપ્રાય. સંપ્રાય એટલે સંપ્રાય એટલે કસાઈ થાય, અને કસાઈમાં પણ કયું કસાઈ છે? કેમ કે લોભ એ કસાઈ મોહની અને ભેદ છે. કસાઈ મોહની અને એ ભેદ છે, અને એ કસાઈ મોહની અને ભેદ એમાં પણ લોભમાં ક્યાં અતિ સૂક્ષ્મ બાદર લોભ પણ ત્યાં નીકળી ગયા છે. માત્ર જ્યાં સૂક્ષ્મ એવા સંજ્ઞા લોભ છે ત્યાં જ એનો ઉદય બાકી હોય માટે જ એ લોભ એ કસાઈ છે, અને કસાઈને સંપ્રાય કહેવાય. અને એ સંપ્રાય કેવો છે? સૂક્ષ્મ છે, બાદર નથી. માટે આ ગુણસ્થાનકનું નામ સૂક્ષ્મ સંપ્રાય ગુણસ્થાનક તરીકે કહેવાય છે. આ ગુણસ્થાનકનો કાળ પણ આઠમાની જેમ જ છે, આઠમા નવમાની જેમ જ. અર્થાત કેટલું છે? તો આઠમા નવમાની જેમ જ હોય તો ઉપસમ શ્રેણીમાં જઘન્યથી કેટલું? તો ઉપસમ શ્રેણીમાં જઘન્યથી કહીએ તો એક સમય થાય, અને ઉત્કૃષ્ટથી કહીએ તો અંતર મુહૂર્ત થાય, અને છપક શ્રેણીની આશરે વાત કરીએ તો છપક શ્રેણીમાં આશરે વાત કરીએ તો એનો કેટલું થાય? જઘન્યથી કે ઉત્કૃષ્ટથી આ બંને રીતે તેનો અંતર મુહૂર્ત જ થાય છે. એટલે આ ગુણસ્થાનકનો કાળ આ જ પ્રમાણે, અને આ ગુણસ્થાનકની પ્રાપ્તિ પણ જેમ આઠમા નવમા ગુણસ્થાનકમાં જોયા હતા એ જ પ્રમાણે યાદ છે ને? આઠમા નવમા ગુણસ્થાનકે આખા ભાવ ચક્રમાં કેટલી વખત પામી શકે? આખા સંસાર ચક્રમાં 9 વાર. આખા સંસાર ચક્રમાં 9 વાર. 9 વાર નો હિસાબ યાદ છે ને? 9 વાર નો હિસાબ કેવી રીતે? 4 વાર ચડતા, 4 વાર પડતા. કોના? તો એ ઉપસમના. કોના છે? ઉપસમના આશ્રય. કે 4 વાર ચડે અને 4 વાર પડે ઉપસમ શ્રેણીમાં, એટલે 4 4 કેટલા થાય? 8 થાય. અને એક જે છે એક વાર છપક શ્રેણીમાં ચડતા, એક વાર ચડતા છપક શ્રેણીમાં, આમ કુલ કેટલા થાય? 9 થાય. આ પ્રમાણે આખા ભાવ ચક્રમાં કેટલી વાર? 9 વાર પ્રાપ્ત કરી શકે છે. અને એક ભાવ ચક્રમાં કેટલી વાર? તો એક ભાવ ચક્રમાં કેટલી વાર થાય? 3 વખત. એક ભાવમાં કે 2 વખત શ્રેણી માંડી શકે છે. શું નિયમ છે? એક ભાવમાં 2 વાર શ્રેણી માંડી શકે. અર્થાત 11મા ગુણસ્થાનક સુધી એ 2 વાર, એટલે 11મા ગુણસ્થાનક હોય કે આગળના ગુણસ્થાનક 2 વાર શ્રેણી માંડી શકે. તો એની અંદર 2 વાર શ્રેણી માંડે તો શ્રેણી કેટલા પ્રકારે છે? 2 પ્રકારે છે ને? ઉપસમ અને ક્ષપક. તો જો ઉપસમ શ્રેણી બંને બાર જો ઉપસમ શ્રેણી માંડે તો પછી કેટલી વાર થાય? 2 વાર ચડતા અને 2 વાર પડતા, એટલે ટોટલ કેટલી થાય? 4 થાય. 4. હા, ડિમ્પલબેન હેડફોન યુઝ કરજો, તમારું બેકગ્રાઉન્ડ બહુ આવે છે. તો એની અંદર શું થાય? ઉપસમ શ્રેણીના આશરે કેટલી વાર? તો ઉપસમ શ્રેણીને આશરે જો બંને વખત ઉપસમ શ્રેણીમાં 2 વાર, એટલે 2 વાર ચડે અને 2 વાર પડે તો પછી કેટલી વાર થાય? આ નવમા ગુણસ્થાનકની પ્રાપ્તિ 4 વાર થાય. હવે ઉપસમ અને છપકની અપેક્ષા જોઈએ કે ઉપસમ પ્લસ શું કરીએ? છપક. આના આશ્રય, કારણ કે એક વાર ઉપસમ શ્રેણી ચડે અને એક વાર છપક શ્રેણી ચડે તો પછી કેટલી વાર થાય? તો એની અંદર એક વાર ચડે, એક વાર પડે, અને એક વાર છપક શ્રેણીનો છે ચડે તો પછી કુલ કેટલી વાર થાય? 3 વાર. આ કોના આશ્રય? ઉપસમ શ્રેણી અને છપક શ્રેણી બંનેના આશ્રય લીધા છે, કારણ કે એક વાર ચડતા, એક વાર પડતા અને એક વાર છપકમાં ચડતા, આમ 3 વાર થાય. હવે કહે છે આ મત કોના છે? કર્મ ગ્રંથકારના મત છે. આ મત કર્મ ગ્રંથકાર 4 વાર 3 વાર આ કર્મ ગ્રંથકારના મત છે. પરંતુ આના મત પ્રમાણે, સિદ્ધાંતકારના મત પ્રમાણે કહે છે કે બરાબર છે 2 જ વખત શ્રેણી માંડી શકે, પણ 2 વખત શ્રેણી માંડી શકે એની અંદર ફેર એટલો જ કે ઉપસમ શ્રેણીમાં પણ આપણે વાત કરીએ છીએ કે તે 4 વખત જ છે, પણ એકવાર જે ઉપસમ શ્રેણી માંડેલા હોય તે બીજી વખત એ માંડી ન શકે. હવે છપકના આશ્રય જે છે એટલે સિદ્ધાંતના મતે, તો સિદ્ધાંતના મતે શું થાય? તો સિદ્ધાંતના મતે ઉપસમ શ્રેણી વાળા હોય તો પછી કેટલી વાર? 4 વાર. 4 વાર. સિદ્ધાંતના મતે 4 વાર. બંને વાર શું થાય? કે બંને વાર ઉપસમ શ્રેણી ચડે અને બંને વાર પડે તો કેટલા થાય? 4 વાર થાય.
અને છપકના આશ્રયે કેટલી વાર થાય? એક જ વાર, કારણ કે છપક વાળા નીચે પડવાના જ નથી. એ કહે છે, સિદ્ધાંત વાળા એમ કહે છે કે જે એકવાર ઉપસમ શ્રેણી માંડી લીધા હોય એ બીજી વખત છપક શ્રેણી માંડી ન શકે. માટે એના સિદ્ધાંતના આશ્રયે 4 અને 1, જ્યારે કર્મગ્રંથના આશ્રયે કેટલી થાય? 4 અને 3. આવા પ્રકારે આ જે ભેદ છે એ ભેદ એટલું આવા પ્રકારના એ શ્રેણીનો કાળ પણ આટલા સમય બાદ એ 10મા ગુણસ્થાનકને પણ તે પ્રાપ્ત કરે છે. હવે 10મા ગુણસ્થાનક એને કેટલી પ્રકૃતિ બંધાય છે તો એની અંદર આપણે એકવાર વાત કરીએ કે 10મા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ